આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આ અઠવાડિયાના મહત્વપૂર્ણ સમાચાર પર. ઇંધણ બચત અંગેની દેશવ્યાપી ઝુંબેશમાં રાજ્ય સરકાર પણ જોડાઈ. મંત્રીઓના વિદેશ પ્રવાસ અને કાફલામાં કાપ મુકાયો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદ ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી. સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના 1000 આદિવાસી પરિવારો રસોઈ ગેસમાં આત્મનિર્ભર બન્યા. કચ્છના રણ પ્રદેશમાં ઊંટડીનું દૂધ હવે પશુપાલકો માટે બન્યું આર્થિક સમૃદ્ધિનું સફેદ સોનું. અને ગાંધીનગરમાં એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 યોજાઈ. ભારતે 10 ચંદ્રક જીત્યા. સમગ્ર વિશ્વમાં પ્રવર્તમાન સ્થિતિને પગલે ઉર્જા પુરવઠાને અસર થઈ છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને સોનું ઓછું ખરીદવા અને ઇંધણમાં બચત કરવા આહવાન કર્યું. આ ઝુંબેશમાં રાજ્ય સરકાર પણ ઉત્સાહપૂર્વક જોડાઈ. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીમંડળના સભ્યોએ પોતાના કાફલામાં કાપ મૂક્યો. આ ઉપરાંત રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વિશેષ નિર્ણય લેવાયા, જેમાં વિવિધ વિભાગોની બેઠકો વર્ચ્યુઅલી યોજવા, વિદેશ પ્રવાસ ટાળવા સહિત અનેક નિર્ણય લેવામાં આવ્યા હતા, જે અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ વધુ માહિતી આપી હતી. કોઈપણ સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણે પ્રવાસનું આયોજન કરવાનું રહેશે. શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ન કરીને ઇલેક્ટ્રોનિક ઉપકરણો, અલગ અલગ ટૂલ્સ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને જરૂરી ન હોય ત્યાં સુધી આ પ્રવાસ ટાળીને મીટિંગ બોલાવવાના બદલે વીસી દ્વારા ઓનલાઈન માધ્યમથી બેઠકો યોજવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે. અનિવાર્ય ન હોય ત્યાં સુધી વિદેશ પ્રવાસ પણ ટાળવાની રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. વિદેશમાં અલગ અલગ પ્રકારની તાલીમ, પરિસંવાદો, અભ્યાસ વગેરે યોજાતું હોય છે, એ બને ત્યાં સુધી ફરજિયાત ન હોય ત્યાં સુધી ટાળવાનું. અન્ય રાજ્યમાં અને કેન્દ્રમાં જે બેઠકો યોજાય છે એમાં પણ સહભાગી થવાનું ફરજિયાત હોય ત્યાં ચોક્કસ જવું પડતું હોય છે, પણ જ્યાં ઓનલાઈન માધ્યમથી થતું હોય ત્યાં એ પ્રકારે કરીને બને ત્યાં સુધી મુસાફરી ઓછી થાય એવો પ્રયાસ રાજ્ય સરકારે કાળજી રાખવાનો નિર્ણય લીધો છે. અધિકારી કર્મચારીઓ સરકારી કામકાજ માટે જિલ્લા બહાર શક્ય હોય ત્યાંથી મુસાફરી ટાળીને જરૂર પૂરતીને જરૂર હોય ત્યાં સુધી મુસાફરી કરીને નિયંત્રણમાં લાવવાનો પણ સરકારનો પ્રયાસ રહેશે. સરકારી અધિકારી કર્મચારીઓ એની ઉપર યોગ્ય નિયંત્રણ રાખવા માટે દરેક વહીવટી વિભાગ તંત્રમાં ઉપલબ્ધ સરકારી વાહનોની સમીક્ષા કરીને વધારાના જે વાહનો છે જમા કરાવી દેવાની છે. આ પ્રકારે અનેક અધિકારીઓ અલગ અલગ જગ્યાએ જવાબદારીમાં હશે, તો એ બોર્ડ કોર્પોરેશન કંપની હશે, વધારાનો ચાર્જ હશે. મળવાપાત્ર એક મુખ્ય વાહન સિવાય તમામ સરકારી વાહનો તાત્કાલિક ધોરણે વાહન પુલ એટલે વ્હીકલ પુલમાં જમા કરાવી દેવાનો પણ નિર્ણય એ રાજ્ય સરકારે કર્યો છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલ હોય ત્યાં સુધી આનો ઉપયોગ કરવાનો પણ નિર્ણય સરકારે કર્યો છે. પર્યાવરણને ઈંધણની બચત માટે ખાનગી વાહનનો ઉપયોગ ટાળીને જાહેર વાહનનો ઉપયોગ જેમ કે મેટ્રો, એસટી, બસ, રેલવેનો મહત્તમ ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી કરવો. આગામી 6 મહિનામાં તમામ સરકારી કેન્ટીનોમાં પાઇપ ગેસ કનેક્ટિવિટી પીએનજી એ ફરજિયાત બનાવવાનો નિર્ણય પણ સરકારે લીધો છે. ઇંધણ બચત અંગેની આ ઝુંબેશમાં રાજ્યનું પોલીસ દળ પણ કંઈ પાછળ રહ્યું નથી. રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાવે રાજ્યની પોલીસને બિનજરૂરી મુસાફરી ટાળવા અને ટેકનોલોજીનો વ્યાપ વધારવા સૂચના આપી. તેમણે કહ્યું, એસ્કોર્ટ અને પાયલોટિંગની સુવિધા માત્ર નિયત કેટેગરી મુજબ પાત્રતા ધરાવતા મહાનુભાવોને જ ફાળવવામાં આવશે. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે અહેવાલ કર્યું છે કે ઈંધણ આપણે બચાવવા માટેનું, એ દિશામાં આપણે પોલીસ ખાતા પણ અમુક પગલાઓ હાથ ઉપર લીધેલું છે કે જે મીટિંગ્સ છે ખાસ કરીને જિલ્લા લેવલ ઉપર, રેન્જ લેવલ ઉપર અથવા હેડક્વાર્ટર્સ લેવલ ઉપર જે કંઈ જરૂરી મિટિંગો જે કરવાની છે ફિઝિકલ મોડમાં નથી પણ એ વર્ચ્યુઅલ મોડમાં કરવાની સૂચના આપવામાં આવેલી છે. બીજી એક વાત છે કે જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર્સ જે કોર્ટ મુદ્દતમાં વધુ સંખ્યામાં જતા હોઈએ છે જુદા જુદા કોર્ટોમાં, અમે આગ્રહ રાખ્યું છે કે આ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર્સ પણ જે કોર્ટની પરવાનગી લઈ એ પણ આપણે વર્ચ્યુઅલ મોડમાં એ અટેન્ડ કરી શકાય એ દિશામાં પણ આપણે પગલાં લેવા સૂચના આપવામાં આવેલી છે. એનાથી પણ આપણે ખાસો ફરક પડી જશે. ત્રીજો મુદ્દો એ હતો કે જે સિક્યુરિટીના ઇન્વેસ્ટિગેશન અને કાયદાની વ્યવસ્થા એ બાકાત રાખી સિવાય જે રોજિંદા કામોમાં જે પેટ્રોલિંગ અથવા બીજા કંઈ વાહનની વપરાશમાં જે ઈંધણ ઉપયોગ થાય છે એમાં
5 થી 10% પણ આપણે ઓછા કરી શકતા હોય તે આપણે મોટું બચત આપણે કરી શકશું. જેલ વિભાગમાં પણ આપણે જે કૈદીઓને આપણે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી આપણે જુદા જુદા કોર્ટોમાં રજૂ કરતા હોઈએ છીએ. એને અત્યારે ટકાવારી 75 to 80% જેવું થઈ ગયું કે જે કૈદીઓ જુદા જુદા જેલોમાં છે એ સંબંધ કરતા કોર્ટોમાં એ વર્ચ્યુઅલ મોડથી આપણે રજૂ કરીએ છીએ. તો આ 3-4 મુદ્દાઓ પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ તો એક 5 થી 10% જેટલા આપણે ઈંધણ બચાવી શકશું પોલીસના જે રોજિંદા કામોમાં. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમણે અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે અખંડ આનંદ અને સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટની કામગીરીની પણ સમીક્ષા કરી હતી. ઉપરાંત ગાંધીનગર લોકસભા મતવિસ્તારના જનપ્રતિનિધિઓ સાથે પણ બેઠક કરી હતી. સાંભળીએ એક અહેવાલ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના 2 દિવસના પ્રવાસનો પ્રારંભ અમદાવાદથી કર્યો. તેમણે અમદાવાદમાં શ્રેણીબદ્ધ બેઠક યોજી વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. આ સાથે જ સરખેજ ગાંધીનગરના આધુનિકીકરણ અંગે પોલીસ કમિશનર અને મહાનગરપાલિકાના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા, થલતેજ સહિતના વોર્ડના તળાવના આંતરજોડાણ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં કામોની સમીક્ષા કરી હતી. શ્રી શાહે આ કામગીરી ઝડપથી કરવા અધિકારીઓને સૂચના આપી. આ ઉપરાંત શ્રી શાહે ગાંધીનગર લોકસભામાં આવતા મહાનગરપાલિકાના 70 નવનિયુક્ત કાઉન્સિલર સાથે બેઠક કરી હતી. તેમજ લોકોની સમસ્યાઓ અને રજૂઆત અંગે અધિકારીઓ સાથે યોગ્ય સંકલન કરવા શ્રી શાહે કાઉન્સિલરોને માર્ગદર્શન આપ્યું હતું. શ્રી શાહે નારણપુરા, ઘાટલોડિયા, વેજલપુર અને સાબરમતી વિધાનસભા વોર્ડના નવનિયુક્ત કોર્પોરેટરો સાથે પણ મુલાકાત કરી હતી. આ ઉપરાંત શ્રી શાહે ગાંધીનગરની માણસા નગરપાલિકામાં વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા ઉપરાંત હોસ્પિટલ અને જૂની હોસ્પિટલના સમારકામ માટે પણ ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી. આ સાથે તેમણે ગાંધીનગર લોકસભા હેઠળ આવતી સાર્વજનિક હોસ્પિટલમાં તમામ લોકોને સારી સુવિધા આપવા પર ભાર આપ્યો હતો. પ્રવેશ અડિયેચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ. સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. શ્રી શાહે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમણે ગાંધીનગરના દશેલામાં અંદાજિત 128 કરોડના ખર્ચે મધુર ડેરીના નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં 36 લાખ પશુપાલક બહેનો પ્રતિદિન 200 કરોડની આવક મેળવી ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવે છે. લગભગ 128 કરોડના ખર્ચે 15 એકર જમીન પર 2.5 લાખ લીટર દૂધ રોજનું પ્રોસેસિંગ કરવાનું કામ આપણો આ પ્લાન્ટ કરવાનો છે અને એનો 75% નફો ખર્ચો બાદ કર્યા પછી વધેલા 75% સીધા તમારા બધાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થવાના છે. એટલે છાશ પીવાવાળા, દૂધ પીવાવાળા, દહીં અને ઘી ખાવાવાળાને જે ફાયદો થશે એ થશે, પણ સૌથી મોટો ફાયદો સામે બેઠેલી મારી પશુપાલક માતાઓ બહેનોનો થવાનો છે. અને આ પ્લાન્ટનું પ્લાનિંગ ડબલ થાય એટલે 5 લાખ લીટર દૂધ પ્રોસેસ થાય એ પ્રમાણે કર્યું છે. અને 36 લાખ બહેનોના ખાતામાં અમૂલની ડેરીઓના માધ્યમથી 200 કરોડ રૂપિયાની રાશિ રોજ પહોંચાડવાનું કામ આપણું ડેરી સેક્ટર કરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ રહેતા 1000 જેટલા આદિવાસી પરિવારોના રસોઈ ગેસમાં આત્મનિર્ભરના મંડાણ થયા છે. જી હા, આ વિસ્તારમાં અત્યાર સુધીમાં 665 બાયોગેસ પ્લાન્ટ સ્થપાઈ ચૂક્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2025ના રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ દરમિયાન જાહેર કર્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ રહેતા 1000 આદિવાસી પરિવારના ઘરમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ પ્રોજેક્ટ હવે અંતિમ તબક્કામાં છે. સાંભળીએ એક અહેવાલ. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ રાજ્ય સરકાર દ્વારા 1000 આદિવાસી પરિવારોને બાયોગેસ પ્લાન્ટ મળે તે માટે કરેલી મહેનત હવે રંગ લાવી રહી છે. આ યોજના નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાની 38 ગ્રામ પંચાયતો હેઠળ આવેલા 89 ગામોમાં અમલમાં છે. ગરુડેશ્વર તાલુકા પંચાયત દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આ યોજનાનું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મોનિટરિંગ થઈ રહ્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આશરે 7 કિલોમીટર દૂર આવેલા વાઘપુરા ગામમાં રહેતા રવિના તડવીએ જણાવ્યું કે સરકાર દ્વારા સ્થાપવામાં આવેલા બાયોગેસ પ્લાન્ટને કારણે તેમના દૈનિક જીવનમાં ઘણો ફેરફાર થયો છે. આ જ પ્રકારની લાગણી વ્યક્ત કરતા સ્થાનિક રહેવાસી ચંદુ તડવીએ યોજનાનો મહિલાઓ પર પડેલા સકારાત્મક પ્રભાવ વિશે જણાવ્યું કે બાયોગેસ પ્લાન્ટને કારણે મહિલાઓને સૌથી વધુ લાભ થયો છે. પહેલાં તેઓ ખેતરમાં કામ કર્યા પછી લાકડા ભેગા કરવા માટે લાંબા અંતર સુધી જતી હતી. ચૂલા પર રસોઈ કરવાને કારણે ધુમાડો થતો હતો અને આંખોને નુકસાન થતું હતું. પણ હવે બાયોગેસના ઉપયોગથી તેઓ ધુમાડાથી મુક્ત થઈ ગઈ છે અને રસોઈ ગેસમાં આત્મનિર્ભર બની છે. રીટા દવે, પ્રાદેશિક સમાચાર વિભાગ, આકાશવાણી, અમદાવાદ. કચ્છના રણ પ્રદેશમાં પશુપાલકો માટે ઊંટડીનું દૂધ હવે આર્થિક સમૃદ્ધિનું સફેદ સોનું સાબિત થઈ રહ્યું છે. જે દૂધ અગાઉ પાણીના ભાવે વેચાતું હતું તેને ગુજરાત સરકાર અને સરહદ ડેરીના સહયોગથી હવે પ્રતિ લીટર 55 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે. આ સુદૃઢ વ્યવસ્થાને કારણે પશુપાલકોને અનિશ્ચિત વેચાણ અને વિલંબિત પેમેન્ટની વર્ષો જૂની સમસ્યાઓમાંથી કાયમી મુક્તિ મળી છે. ઘાસચારાની શોધમાં સતત સ્થળાંતર કરતા પશુપાલકો માટે સરહદ ડેરી આશીર્વાદરૂપ બની છે. ડેરી માત્ર દૂધ જ નથી ખરીદતી, પરંતુ તેનું મૂલ્યવર્ધન કરીને પનીર અને આઈસ્ક્રીમ જેવી ઉત્પાદનો પણ બજારમાં મૂકે છે. આવો સાંભળીએ શું કહે છે સરહદ ડેરીના અધ્યક્ષ વલમજી હુંબલ. पूरा इंडिया में पहला ही प्लांट है सरहद डेयरी का, और एज ए मेडिसिन जो उसका यूज़ होता है तो इसके लिए उसका रेट भी हम ज़्यादा देते हैं. गाय भैंस का रेट से वो कैमल मिल्क को 51 रुपीज़ पर लीटर हम देते हैं, क्योंकि वो उसका जो खर्चा है वो बहुत ज़्यादा है और उसका जो चारा है नेचुरल है, इसलिए उसको वैसे रखड़ना भटकना पड़ता है, एक ही जगह पे स्थिर नहीं रह सकता है. ઊંટડીનું દૂધ ડાયાબિટીસ, ટીબી અને ઓટિઝમ જેવી બીમારીઓમાં અત્યંત ગુણકારી હોવાથી તેની વૈશ્વિક માંગ વધી रही છે. આવો સાંભળીએ આરોગ્ય નિષ્ણાત ડોક્ટર અલ્પ અંતાણીને. ट्यूबरकुलोसिस के रोगों से अगर कोई पीड़ित है, या बहुत पुरानी कफ के रोगों से जो कोई पीड़ित है, या शरीर के अंदर सूजन यानी इन्फ्लामेटरी कंडीशंस जो होती है, इनमें सभी रोगों में जो है वो ये उष्ट्र क्षीर या कैमल मिल्क का विशेषता उपयोग कहा गया है. डायबिटीज़ के अंदर भी डेफिनेटली जहाँ पे वायु और कफ का जहाँ पे हम ज़्यादा अग्रवेशन देखने को मिलता है, वहाँ पे भी इसका हम उपयोग कर सकते हैं. શ્રોતા મિત્રો, ગુજરાત ફરી એકવાર રમતગમતનું વિશિષ્ટ કેન્દ્ર બન્યું, કારણ કે ગાંધીનગરમાં એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 યોજાઈ. ભારતે 1 રજત અને 9 કાંસ્ય સહિત 10 ચંદ્રક જીત્યા, જે જિયાંગ શાનમાં અગાઉના આવૃત્તિ કરતાં મોટો સુધારો દર્શાવે છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ. કોમનવેલ્થ ગેમ્સના કાંસ્ય ચંદ્રક વિજેતા લવપ્રીત સિંહે અંતિમ દિવસે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને પુરુષોની 110 કિલોગ્રામ શ્રેણીમાં 386 કિલોગ્રામના વ્યક્તિગત શ્રેષ્ઠ કુલ લિફ્ટ સાથે 5મા સ્થાને રહ્યા. તેમણે સ્નેચમાં 174 કિલોગ્રામ અને ક્લીન એન્ડ જર્કમાં 212 કિલોગ્રામ વજન ઉપાડ્યું. દરમિયાન 2 વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા બહેરીનના ગોર મિનાસ્યાને સુપર હેવીવેટ કેટેગરીમાં કુલ 457 કિલોગ્રામ વજન ઉપાડીને સુવર્ણ ચંદ્રક જીત્યો. ભારતનો એકમાત્ર રજતચંદ્રક જ્ઞાનેશ્વરી યાદવે મહિલા 53 કિલોગ્રામ સ્નેચ ઇવેન્ટમાં મેળવ્યો હતો, જ્યાં તેણીએ એકંદરે કાંસ્ય ચંદ્રક પણ જીત્યો હતો. કોમલ કોહરે ઇજાગ્રસ્ત ઓલિમ્પિક મેડલ વિજેતા શેખોમ મીરાબાઈ ચાનુને સ્થાન આપ્યા બાદ મહિલા 48 કિલોગ્રામ વર્ગમાં કાંસ્ય ચંદ્રક સાથે ભારતનું મેડલ ખાતું ખોલ્યું. અજીત નારાયણે પુરુષોના 71 કિલોગ્રામ વિભાગમાં 2 કાંસ્ય ચંદ્રક જીત્યા, જ્યારે હરજિંદર કૌરે મહિલાઓના 69 કિલોગ્રામ સ્નેચ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. સંજનાએ મહિલાઓના 77 કિલોગ્રામ વર્ગમાં 3 કાંસ્ય ચંદ્રક જીતીને પણ પ્રભાવિત કર્યા. ચેમ્પિયનશિપમાં સ્નેચ, ક્લીન એન્ડ જર્ક અને ટોટલ માટે અલગ અલગ ચંદ્રક આપવામાં આવ્યા હતા. 1982માં નવી દિલ્હીમાં યોજાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ પછી ભારતે આ બીજી વખત એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કર્યું હતું. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ. તો શ્રોતા મિત્રો, સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂર્ણ થયો. ફરી મળીશું આવતા મંગળવારે. નમસ્કાર. સમાચાર દર્પણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. લેખન અને સંપાદન મયુર સોલંકી. રજૂઆત યશવી મહેતા. સંકલન સાહિલ પટેલ.